હાલો યુટ્યુબ ફેમિલી, સવાર બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? ને તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હાલો, જો આપણે અત્યારમાં નાહી ધોઈને નવરા થઈ ગયા છે. કામ પણ બધું થઈ ગયું છે સવારમાં. અને અમિતના પપ્પા પણ વાડી આવી ગયા છે, કેમ કે કાંઈ વાવણી વાવી એટલે રપટો ને એવું હાંકવાનું હોય ને, એટલે વાડીએ ગયા છે રપટો હાંકવા. અને અમિતને હિરલ ગયા છે ભણવા. તો આપણે સવારમાં કપડાં પણ ધોઈ નાખ્યા. જો એટલા જો કપડાં તો મારે કાયમ હોય જ. જો જામ સુકાય છે, થોડાક આ જામફળીને વાયલા ભાગમાં સુકાય છે. તો એટલા કપડાં મારે હોય કાયમના કાયમ. અને અત્યારે વાગી ગયા છે 10:30. તો આપણે હવે રસોઈ બનાવવા મળી. અમિતના પપ્પા આગળ આવતા રહે એવું બધું છે. તો બની રહીજો બ્લોગમાં. અને આજે તો પાણીનો વારો પણ છે, પાણી પણ ન થયું. આપણો ઉપલો ટાંકો પણ ખાલી થઈ ગયો છે. કઈ પાણી આવશે એ કોને ખબર. એવું છે. તો પાણી આવે તો પાણી કાંઈક ભરાય. અત્યારે તો આખો ટાંકો ખાલી થઈ ગયો છે. એટલે ગેંડીએ ક્યાંય પાણી આવતું નથી. ગેંડી પણ અત્યારે જો હું બતાવું, ટાંકો ઉપર ખાલી થઈ ગયો એટલે ક્યાંય ન આવે. જો આઠી વહી જાય હતું વહી જ પૂરું. તો આપણે પાણી પણ બધું ખાલી છીએ. હવે કઈ પાણી આવે એ કોને ખબર. પછી એમાં એવું છે, લાઇટનું કાંઈ નક્કી ન હોય. લાઇટ હોય ને તો અહીંયા ફોન ટાંકો છે એટલે ઉપલા ટાંકામાં ચડાવી દે એટલે હવે. પણ હવે અમિતના પપ્પા આવે તઈ થાય એ ઉપર ચડાવે. મને પાછો વાલ ફેરવતા ન થવાનું એવું છે. હાલો, જો આપણે અમિતના પપ્પાને ફોન કર્યો કે રસોઈમાં હું બનાવું. તો એણે કીધું કા કઢી ખીચડી બનાવજે, કા કઢી ભાત બનાવજે. તો આપણને કઢી ખીચડી તો ભાવતા નથી, તો આપણે કઢી ભાત બનાવવાના છે આપણે. તો હાલો આપણે બનાવી નાખીએ. હાલો, જો આપણે દાળ હું કઢી વઘાર નાખી છે સરસ મજાની. હજી ઉકળી નથી હો, ખાલી વઘારી જ છે. જો કઢી ભાત બનાવ્યા છે. બધા ખીચડી કઢી બનાવે, પણ ખીચડી કઢી એમાં એવું છે, ખીચડી મને ભાવે નહીં. હા, અને આ આવી ગયા જો. હા, એ તમે બતાવ્યો. મેં કીધું લીમડો લેતા આવ્યા અને આવીને પછી દુકાન મોકલા. ત્યાં શું કામ કર્યું આજ તમે? કાલે વાવ્યું ને એટલે રસ્તો આપી નાખ્યો. હો, પછી રસ્તો આપ્યો, થોડું ઘરકાનું કામ કર્યું. હુવર ન આવે ને એટલે કામ કર્યું. પરસું કામ હતું. હવે થઈ ગયું વાડીનું કામ બધું થઈ ગયું. વાડીનું કામ તો હવે તો ખાલી હાથે આપવાનું. હાથે આવવાનું રફતો એવું થાય ને. દવા મારવાની છે માંડીમાં કોઈ એવું થાય તો એવું છે. હવે આપણે બેહવાનું થાય બપોરા કરવા. હાલો, તો બપોરાનું ટાણું થઈ ગયું છે. તો બપોરા કરવા હાલો બપોરા કરવા બેસી જઈએ હવે. હાલો, શું છે બપોરામાં? બપોરામાં કઢી ભાત રોટલી છાશ અને કુંદાનું અથાણું એવું છે એમને? બપોરા સરસ મજાની આજ તો કઢી બનાવી છે, ભાત છે અને આમાં બરફ નાખી દીધો ને. હજી આ બરફ ગયો નથી. જો સરસ કઢી બને છે એમને? અને કઢીની રોટલી ભાવે ને કઢીની રોટલી, અને મને તો કઢીની ભાત જ ભાવે. તો હાલો બધા બપોરા કરવા. અચ્છા, આજ તો પાણીનો વારો હતો, પાણી પણ આવ્યું નથી. હવે શું આવી ગયું હોય તો આપણે બહાર જોઈએ. અમારે આવે તો અમને ખબર ન પડે, કેમ કે અમારે બધું ફિટિંગ કરેલું હોય એટલે પાણી આવી કંઈ ખબર ન પડે. તો આપણે બહાર જોઈ લઈએ. પાણી આવ્યું હોય ને તો બહાર અમારે આમ જાતું હોય સડક ઉપર, એટલે ખબર પડી જાય કે પાણી આવ્યું છે. પાણી આવી ગયું છે. તો હાલે આપણે હવે મોટર ચાલુ કરી દઈએ. આપણે આ ટાંકો ભરાઈ ગયો છીએ અને હવે અમિતભાઈ વાલ હરખો કરી દીધો છે. મને તો આવડે નહીં, તો એણે ચડાવ્યું છે. આમાં ખોલતી આમાં જાય છે ને, જોતો માંડ પછી વિહાર ભરી લેજો. પણ એમ તો ખરા જાય છે ને. આપણો ટાંકો એટલો અધૂરો છે, થોડોક છે. હા, એક બે વેચવા છે ખાલી. બંધ કરી ખુલ્લો રાખ. બંધ કરી દે, ખુલ્લો ન રખાય. ઢાંકણો હાથમાં લઈને ઊભી કે બંધ કરવો છે. ખુલ્લો રખાય ને કાંઈક પડી ગયું હોય તો ટાંકો ખાલી કેમ કરવો આપણે? સિફ્ટી આવી ગઈ કપાઈ જાય આંગળી. તો હવે બધું બહારનું પાણી તો ફરી લે, તગારા ને ઠામડા ઉટકવા લે એવું બધું. માઇન્ડ ઠલવી દીધી છે હિરલ બેને. હવે તાજા પાણીની ભર લેવાની છે. હાલો, ઠલવી ગયો. બે આંડા સામે છો હિરલેમાં.
બહુ ઢોળ દે ને ત્યાંથી પોતું મારવું પછી હવે કોણ આંડો 2 આંડા હવે ઓલા પણ નહીં આવે કઈ તો કેમ હું કરું હવે આ ટાંકો ભરાઈ જાય તઈ થાય તો ઘડી ખબર હાલો જો આપણે ગોળ ટાંકો ભરાઈ ગયો છે તમને બતાવું બધાયને જો ભરાઈ ગયો આખો ગોળ ટાંકો ભરાઈ ગયો છે હવે ઢાંકણું ઢાંકી દઈએ હવે અમિત ને હિરલ નાવાની તૈયારી કરે છે હવે હિરલબેન મળ્યા રોટલી બનાવવા જો કાયરા હા ગરમી કેવી છે મન હસાડી ગાડી લેવા એટલી તો બનાવી નાખી હોત જ જો હિરલબેને રોટલી એટલો લોટ જશે અને આપણે તો ઓળાના રીંગણા પણ શેકાઈ ગયા છે સરસ મજાના મારી મમ્મી શેકી રહીને તામાં રોટલી થઈ જાય મને એવું લાગે પણ વાર લાગે ને ગેસ ઉપર એમાં એવું છે આગળ આપણે સુલે આપણે રીંગણા ઓળો હોય ને એવું શેકી નાખી રીંગણા પણ એમાં એવું છે એટલો વરસાદ થયો ને તો બંતણ મારા પલ્લી ગયા છે તો એમાં કેમ ગેતવા કરવું એટલે ગેસ ઉપર વારો આવ્યો ન કરવું સુલે જ ઓળો બનાવું સહી કરું ને તો ત્યાં જ રીંગણા શેકવાના હોય તો પણ હાવ પલ્લી ગયા છે જો વરસાદના આયરા બંતણ જો એટલા બંતણ છે પણ આ પલળી ગયા છે હા તો દેતવા જ ન થાય તો શું કરવું એટલે બેન દાયકાન થઈ જાય ફટાફટ હા જો આપણે ઓળો બનાવવા મીડા છે અત્યારે તેલ મૂકી દીધું તેલમાં લસણ નાખ્યું અને એમાં નાખ્યા મરચાં સુધારેલા અને હવે નાખ દઈ ટમેટા હવે આપણે હળદર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું પછી મિક્સ કરી નાખવું હવે આપણે જેવું તીખું ખાતા હોય એટલું ચટણી નાખવાની અમને તો તીખી થોડીક આમ તીખું હોય તો અમને ભાવે તો અમે 2 ચમચી નાખી વધી જો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે હવે એમાં આપણે ઓળો નાખી દેવું જો મિક્સ કરી દઈએ આપણે જો આપણે આવું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને બની પણ જો છે આપણે ઓળો કેવો લાગ્યો આપણે ઓળો જોઈ શકો છો હાલો જો આપણે વાળું ટાળું થઈ ગયું છે વાળુંમાં કાંઈક આવો સરસ મજાનો ઓળો બનાવ્યો છે રોટલી છે સાઈઝ છે અને હિરલબેને મરસા તળ્યા એટલી રાઈ નાખી દીધી એમ જો તો આવું કંઈક વાળુંમાં છે આજનો દિવસ તો તમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય